أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل وليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातो वस्सलाम नहजुल बलागाની અંદર હિકમત નંબર 215માં ઇરશાદ ફરમાવે છે કે મતભેદથી નિર્ણય શક્તિ અને આયોજન નાબૂદ થાય છે. ઇમામ અલી અલૈહિસ્સલામ આ કલામમાં આપસમાં ખોટા ઇખ્તિલાફથી જે નુકસાન થાય છે તેની તરફ ઇશારો કરી રહ્યા છે. દરેક માણસ જાણે છે કે મતભેદ અને ઇખ્તિલાફ કોમની નાબૂદીની નિશાની છે અને આપસમાં હળી મળીને અને એક્યતાની સાથે રહેવું કામયાબીની નિશાનીઓ છે. ઘણા લોકો પોતાના સ્વાર્થ માટે અથવા પોતાના વિચારોથી જુદી વાત હોવાના લીધે ઇખ્તિલાફ કરીને આયોજનને બરબાદ કરી નાખે છે, જેનું મોટું નુકસાન બધાને ઉઠાવવું પડે છે. જેવી રીતે જંગે સિફીનમાં લડાઈ એકદમ છેલ્લા મરહલા ઉપર હતી અને જંગ જીતવાની તૈયારી હતી, ત્યારે ઘણા લોકો જંગ ચાલુ કરવાના પક્ષમાં હતા, પરંતુ અમુક જાહિલ અને નાસમજ લોકોના વિરોધના લીધે જંગ બંધ કરવામાં આવી હતી, જેના લીધે મુસલમાનોને ઘણું સહેવું પડ્યું હતું. ઇતિહાસમાં એક મોટી ઘટના મળે છે જેનું નુકસાન આજ દી સુધી મુસલમાનો ભોગવી રહ્યા છે. જો એમ કહેવાય તો ખોટું નથી કે જેના લીધે હજારો બેગુના માર્યા જાય છે. તે બનાવ પ્યારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જિંદગીના છેલ્લા વખતનો હતો, જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કલમ અને દવાતિયાને સહી મંગાવી, જેમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇમામ અલી અલૈહિસ્સલામને પોતા પછી જાનશીન વિશે લખવા માગતા હતા, જે પહેલાં પણ વારંવાર બયાન ફરમાવ્યું હતું. પરંતુ એક માણસ, જે બીજો ખલીફો, નબી સલ્લલ્લાહુની વાતનો વિરોધ કર્યો અને જેના લીધે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પાસે મોટો હંગામો થયો અને નબી સલ્લલ્લાહુના એહતરામનો પણ ખ્યાલ ન રાખ્યો. આ વિશે સહી બુખારીમાં પણ જેનો ઉલ્લેખ છે. ઉપરની વાતોથી જાણી લીધું કે જ્યાં પણ ખોટી રીતે મતભેદ થાય છે તેનું નુકસાન ઉઠાવવું પડે છે જો સમાજના કલ્યાણ. અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. ફ્રોમ ફાઉન્ટેન ઓફ અહલુલ બૈત અલૈહિમુસ્સલામ.